બાળમિત્રો સાંભળજો એક વાત કહું. ગયા વર્ષે હું એક શાળામાં આવ્યો તો તમારી જેવા જ બાળકો હતા. એમાંથી એક છોકરાએ મને પ્રશ્ન પૂછ્યો કે મારે ડૉક્ટર નથી બનવું, મારે એન્જિનિયર નથી બનવું, મારે નર્સ નથી બનવું, મારે વૈજ્ઞાનિક નથી બનવું. તો મને કાંઈ એવું જણાવો કે હજુ કાંઈ મને વધારે માહિતી જોઈએ છે, તો હું મારા ભવિષ્ય માટે વિચારી શકું કે મારે શું બનવું. કાલ ઉઠીને મને કોઈ એવો રસ જાગે કે મારે આ ડૉક્ટર, એન્જિનિયર, નર્સ, વૈજ્ઞાનિક કાંઈ નથી બનવું, તો હું શું કરી શકું? તો હું તમને બતાવું. જુઓ, ઉપર આકાશમાં વિમાન જાય છે એનો વિડીયો બતાવું. જો પેલું વિમાન જાય, વિમાનના પાયલટ બનવું હોય ને તો પાયલોટે બની શકાય. વિમાનની અંદર પછી એર હોસ્ટેસે બની શકાય. પછી વિમાન બનાવવાવાળી કંપનીમાં તમે જઈ શકો, એરોસ્પેસ એન્જિનિયરિંગ કરી શકાય. પછી આપણે એરોનોટિકલનું ભણવું હોય તો ભણી શકાય. પછી વિમાનની અંદર એરપોર્ટ સ્ટેશને તમારે કામ કરવું હોય તો ઘણી બધી અલગ અલગ નોકરીઓ ઉપર કામ કરી શકાય. મતલબ આના એન્જિનિયર પણ બની શકાય. મારા ઘરે છે ને સ્ટ્રોબેરીનો છોડ છે, બરાબર. આવી રીતે નાની 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 સ્ટ્રોબેરી આવે છે, જુઓ, બરાબર. પછી આ જો બાજુમાં બીજો છોડ છે. પછી તમને જો મરચી બતાડું. જો મરચી આવે છે. આ બધા છોડ છે ને, એ છોડ જુઓ, આ બધા છોડ છે ને એનો પણ અભ્યાસ કરી શકે. આવા તો ઘણા બધા છોડ છે, અલગ અલગ ઔષધીય વનસ્પતિઓ છે અને બીજું ઘણું બધું છે. તમે વનસ્પતિ શાસ્ત્ર એવું નામ સાંભળ્યું છે, જેને અંગ્રેજીમાં બોટની કહે. આમાં તમે આગળ વધી શકો. પછી જીવજંતુઓવાળો અભ્યાસ હોય એને ઝૂઓલોજી, પ્રાણીશાસ્ત્ર કહે. એવી રીતે પછી બેક્ટેરિયા, ફૂગ, પછી ઓલી લીલ, આપણે ખબર છે ઓલું ટાંકા ઉપર પાણી સતત વહેતું એટલે લીલી લીલ જામી જાય, બધી શેવાળ જેને કહીએ આપણે, તો એનો અભ્યાસ કરે. ઘણું બધું ભણી શકાય, ઘણી બધી સારી અલગ અલગ નોકરીઓ કરી શકાય. એટલે મેં તમને આ છોડવા એટલે બતાવ્યા કે વનસ્પતિ શાસ્ત્ર બહુ મોટો વિષય છે. એમાં તમારે આગળ સંશોધનમાં જવું છે તો એમાં તમે આગળ વૈજ્ઞાનિક બની શકો. એમાં તમે આગળ પીએચડી કરી શકો. પછી એમાં તમારે કાલે ઉઠીને પ્રોફેસર બનવું છે તો બની શકાય. મોટા મોટા ટીચર બની શકાય. તમારા શાળાના ટીચર છે એના કરતાં મોટા ટીચર બની શકાય. એટલે આવું તો ઘણું બધું છે. મેં તમને ઉપર વિમાન બતાડ્યું, મેં તમને છોડવા બતાડ્યા. એટલે આ વિડીયોની અંદર મેં તમને 2 અલગ અલગ શાખા બતાડી કે તમારે જો એરોસ્પેસમાં કામ કરવું છે, તમારે એરોનોટિકલ ભણવું છે, તો તમે આ બધું કરી શકો. વિમાન બનાવવાવાળી કંપની, વિમાન ચલાવવાવાળા પાયલટ, વિમાનની અંદર સંચાલન કરતા એર હોસ્ટેસ, પછી વિમાન ઉડે ત્યાંથી ઉતરે ત્યાં સુધીનું સંચાલન કરતું એરપોર્ટનું આખું કેન્દ્ર. આ દરેક જગ્યાએ તમને જોબ મળી શકે. આના પછી આપણે કહીએ કે વિમાન ઉતરે એટલે તરત વિમાનમાંથી બધાને ઉતારવાના, વિમાન સાફ કરવાનું, પછી વિમાનમાં પાછું બધું બળતણ પૂરવાનું, ફ્યુઅલ પૂરવાનું. આપણે ગાડીમાં પેટ્રોલ નાખીએ, વિમાનમાં નાખવું પડે ને ફ્યુઅલ, તો એ ભરવા માટેનો આખો ગ્રાઉન્ડ સ્ટાફ, એની અલગ અલગ નોકરીઓ, એના અલગ અલગ એન્જિનિયર, આ બધી વસ્તુ. અને આ છોડવા માટે મેં તમને શું બતાડ્યું કે આમાં તો ઘણું બધું છે. જો ફ્રૂટ છે, ઔષધીય વનસ્પતિ છે, બીજી ઘણી બધી એવી અલગ અલગ વનસ્પતિ છે જેમાંથી કંઈકથી કંઈક આપણને ઉપયોગ મળે છે. તો આ બધાનું અલગ અલગ ઉપયોગો છે, એ પ્રમાણે એની અલગ અલગ નોકરીઓ છે. આ બધું કરી શકાય. તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા ટીચરને કહેજો ફરી મારો એક બીજો વિડીયો તમને બતાવે.